આપણે પરચેસ કરેલ છે આઈફોન 70 પ્રો મેક્સ 2TB વેરિયન્ટ છે અને આ મોડલ આપણે પરચેસ કરેલ છે માત્ર ને માત્ર 6200 રૂપિયામાં. તો આપણે ક્યાંથી પરચેસ કરેલ છે અને કેવી રીતના પરચેસ કરેલ છે તેના માટે વિડીયોમાં આગળ બન્યા રહેજો. હું તમને બધી જ ડિટેલ શેર કરીશ. સૌથી પહેલાં તો આપણે આ આઈફોનનું અનબોક્સિંગ કરી લઈ. આઈફોન 70 પ્રો મેક્સ છે, 2TB વેરિયન્ટ્સ છે. અહીંયા એપલનો લોગો છે, આઈફોન લખેલ છે, એપલનો લોગો, આઈફોન, બેક સાઈડ મોડલ નંબર છે, QR કોડ આપેલ છે, બાકીની બધી જ ડિટેલ આપેલી છે. હવે આપણે આઈફોનનું અનબોક્સિંગ કરીએ. આપણે સૌથી પહેલાં એનું ટોપ બોક્સ છે એ રિમૂવ કરીશું. આપણું ડિવાઇસ છે એ અંદર જ છે. આ ડિવાઇસ છે આપણો. ઉપરનું જે પેપર છે એને તમે રિમૂવ કરી આપીએ. બોક્સમાં આપને એક તો આ ડિવાઇસ મળે છે, સાથે સાથે એક આ યુઝર મેન્યુઅલ છે અને ચાર્જિંગ કેબલ છે અને ઇન્જેક્ટર પિન આપને મળે છે. આ ઇન્જેક્ટર પિન છે એટલે આપને ઇનબોક્સમાં ડિવાઇસ, ચાર્જિંગ કેબલ, યુઝર મેન્યુઅલ અને ઇન્જેક્ટર પિન 4 આઇટમ બોક્સમાં મળે છે. હવે આપણે આપણી મેઇન પ્રોડક્ટ તરફ જઈએ. આઈફોન 70 પ્રો મેક્સ ઓરેન્જ કલર 2TB વેરિયન્ટ. આપ એનો લુક જોઈ શકો છો. ઓરેન્જ કલર એકદમ બેસ્ટ લાગે છે લુક વાઇઝ. આપ આઈફોનના ફીચર ને એ બધી તો જાણો જ છો કે એના શું ફીચર હોય છે. આ વિડીયોમાં મેઇન વાત એ છે કે આ મોબાઈલ આપણે માત્ર ને માત્ર 6200માં પરચેસ કરેલ છે. તો હવે તમને એ પણ જણાવી દો કે ક્યાંથી આપણે પરચેસ કરેલ છે. આ આપણે ચાઇનાની માર્કેટમાંથી પરચેસ કરેલ છે. જસ્ટ 15 દિવસ પહેલાં મારા મોટા ભાઈ ચાઇના કેન્ટન ફેર વિઝિટ કરવા માટે ગયા હતા. તો કેન્ટન ફેરની બહાર જ ઇલેક્ટ્રોનિક્સ માર્કેટ હોય છે. તો આ જે ચાઇનાનું ઇલેક્ટ્રોનિક્સ માર્કેટ છે ત્યાંથી આ મોબાઈલ તેમને 6200માં પરચેસ કરેલ છે. આ ઓરિજિનલ પીસ હોતું નથી, આ કોપી હોય છે, ડમી પીસ હોય છે, કોપી હોય છે. એના ફંક્શન બધાય પ્રોપરલી વર્ક કરતા હોય છે. આપ એમાં સિમ કાર્ડ એડ કરીને કોલ કરી શકો છો, જે કેમેરાને પણ યુઝ કરી શકો છો. આ આપ જોઈ શકો છો કે જે એના આઇકનની બધી લુક છે એ પ્રોપર આઈફોન જેવું જ છે. કેમેરાની ક્વોલિટીને એ સેમ નહીં આવે, એ થોડું ડિફરન્ટ આવશે ઓરિજિનલ આઈફોન કરતાં. પણ જે લોકો એવું દેખાડવા માગતા હોય કે હું આઈફોન યુઝ કરું છું, માત્ર ખાલી એનો ઉદ્દેશ દેખાડવાનો જ હોય, તો એ આ રીતના આઈફોન પરચેસ કરી અને રોલા પાડી શકે છે. બાકી આમાં સેફ્ટી સિક્યોરિટીના ઇસ્યુ મે બી થઈ શકે છે, એટલે આપ એ વાતનું ધ્યાન રાખજો. આપણે પણ આ ફર્સ્ટ ટાઈમ જ પરચેસ કરેલ છે તો આપને વધારે બ્રીફમાં આની ડિટેલ આઈડિયા નથી કે આ આગળ કઈ રીતના ફંક્શન બધાય વર્ક કરશે, કેવી આની આપણે કેવો યુઝ રહેશે, પ્રોપર બધાય ફંક્શન કામ કરશે કે નહીં. તો આપણે આ આઈફોનને વાપરીશું, તેનો યુઝ કરીશું અને જોશું કે આ આઈફોન લેવા જેવો રહેશે કે નહીં. સેટિંગમાં પણ આપણે જોઈ લઈએ સેટિંગમાં શું બતાવે છે. સેટિંગની અંદર આપણે જનરલની અંદર જઈશું. એબાઉટમાં પણ આપ જોશો તો ત્યાં પણ આઈફોન જ નામ શો થાય છે. મોડલ નંબર પણ આઈફોન 70 પ્રો મેક્સ બતાવે છે. જે કેપેસિટી છે એ 2TB, અવેલેબલ 1.73 TB અને બાકી બધી ડિટેલ આપેલી છે, IMEI નંબર નહીં. એટલે આ ફોનને તમે બહારથી લુકવાઇઝ જોશો તો કોઈ પણ એવું ગેસ નહીં કરી શકે કે આ ઓરિજિનલ નથી, ડમી ફોન છે, કોપી છે. એટલી પરફેક્ટલી ચાઇનાવાળાએ કોપી કરેલી છે. એક છે કે
તમને જે ચાર્જિંગનો સોકેટ જે આઈફોનની જગ્યાએ સી ટાઈપનું સોકેટ આમાં મળશે. તો આપને પણ આ રીતના ફોન વિશે કોઈ આઈડિયા હોય, જે કોપી આવે છે, તો કમેન્ટ કરીને જણાવો કે આ કોપી જે આપણે ફોન પરચેસ કરી છે તેમાં ફ્યુચરમાં કોઈ પ્રોબ્લેમ આવવાની શક્યતા છે કે નહીં, અને આ ટાઈપના ફોન પરચેસ કરવા જોઈએ કે ના કરવા જોઈએ. એટલે પ્રાઇઝ આની માત્ર 6200 રૂપિયા છે. એટલે આપણે આને અત્યારે એક રમકડું સમજીને જ પરચેસ કરેલ છે કે આ 6200નું આપણે એક રમકડું લઈએ છીએ. હવે આપ કમેન્ટ કરીને જણાવો આપણે ક્યારેય આ ટાઈપનો ફોન પરચેસ કરેલો હોય, અથવા તો આપ કોપી ફોનનું કાંઈ નોલેજ જણાવતા હોય તો આપ કમેન્ટ કરીને જણાવો. થેન્ક યુ.